ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજના વિડીયોમાં આપણે શીખીશું ગાલા ઇંગ્લિશ સ્વાધ્યાય પોથી ધોરણ 5 અને સેમિસ્ટર 1 તથા પાઠ નંબર છે 5. તો ગયો વિડીયોમાં આપણે 2 સુધીના પ્રશ્નોના જવાબ જોઈએ. તો આજના વિડીયોમાં ત્રીજો પ્રશ્ન જોશું કે ભાઈ આપણે વાર્તા વાંચીને પ્રશ્નના જવાબ આપવાના છે. તો અહીં પ્રશ્નના જવાબોમાં પહેલું છે વાર્તામાંથી આપેલા શબ્દોના વિરોધી શબ્દો. તો અહીં છે ફૂલ, એનો વિરોધી થશે ક્લેવર. પછી છે સ્મોલ તો થશે બિગ. પછી છે ડે તો નાઇટ, આફ્ટર તો બિફોર. આગળ છે ધ જેકલ બીકમ બ્લુ બાય જમ્પિંગ ઇન્ટુ અ ટબ ઓર બ્લુ ડે. પછી છે ગીવ અ સુટેબલ ટાઇટલ ટુ ધ સ્ટોરી. તો સ્ટોરીનો ટાઇટલ હશે ધ ફૂલિશ જેકલ. પછી નીચે એક નોટિસ આપવામાં આવેલી છે સમર કેમ્પની અને પાછળ એના વિશેના પ્રશ્નના જવાબો આપણે લખવાના છે. તો છે ધીસ ઇઝ અ નોટિસ ફોર અ સમર કેમ્પ. ધ કેમ્પ ઇઝ ફોર 7 days. ધ સમર કેમ્પ ઇઝ ઇન સાસ. પછી છે ધ કોર્ડિનેટર ઓફ ધ કેમ્પ ઇઝ મિસ્ટર ચૈતન્ય. પછી આપણે ચિત્ર જોઈને 5 થી 7 લાઈન લખવાની છે. તો છે આઈ એમ મિની. માય ફાધર્સ નેમ ઇઝ સુનિલભાઈ. માય મધર્સ નેમ ઇઝ સોનિયાબેન. માય યંગર બ્રધર્સ નેમ ઇઝ રાજ. વી લીવ વિથ અવર ગ્રાન્ડ પેરેન્ટ્સ. માય ગ્રાન્ડફાધર્સ નેમ ઇઝ મનોજભાઈ. માય ગ્રાન્ડ મધર્સ નેમ ઇઝ રેવતીબેન. વી આર એન્જોયિંગ અ પિકનિક. ફાધર એન્ડ રાજ આર પ્લેઇંગ વિથ અ બોલ અંડર ધ ટ્રી. અ grandmother is sitting on the mat. They are taking out food from the basket. I am picking up papers from the ground. પછી કૌંસમાં આપેલા શબ્દો વડે વાક્ય જોડીને લખો. તો છે ડુ યુ લાઇક કેક, ડુ યુ લાઇક બિસ્કિટ્સ. તો આવશે ડુ યુ લાઇક કેક ઓર બિસ્કિટ. એટલે આપણે અથવાથી વાક્ય જોડવાનું છે. ધ ટીચર વિલ કમ, શી વિલ ગીવ અસ હોમવર્ક. તો આ એન્ડ સાથે જોડવાનું. તો ધ ટીચર વિલ કમ એન્ડ ગીવ અસ હોમવર્ક. પછી છે રીતા ઇઝ ક્લેવર, શી ફિનિશ હર વર્ક ક્વિકલી. ધેરફોર સાથે વાક્ય જોડવાનું છે. તો રીટા ઇઝ ક્લેવર, ધેરફોર શી ફિનિશ્ડ હર વર્ક ક્વિકલી. પછી આગળ છે વી કેન સીટ ક્વાઇટલી, વી કેન ગો આઉટ એન્ડ પ્લે. ઓર સાથે વાક્ય જોડીએ તો વી કેન સીટ ક્વાઇટલી ઓર ગો આઉટ એન્ડ પ્લે. પછી છે જતીન વિલ બાય ફ્રૂટ, જતીન વિલ બાય વેજીટેબલ. તો એન્ડ સાથે જોડશું તો જતીન વિલ બાય ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ. પછી છે અમિત ઇઝ વોરીડ, હી હેઝ લોસ્ટ હિઝ મની બીકોઝ. સાથે વાક્ય જોડીએ તો અમિત ઇઝ વોરીડ બીકોઝ હી હેઝ લોસ્ટ હિઝ મની. પછી છે ગ્રાન્ડ મધર ઇઝ ઓલ્ડ, શી ઇઝ વેરી એક્ટિવ બટ સાથે જોડશે તો ગ્રાન્ડ મધર ઇઝ ઓલ્ડ બટ વેરી એક્ટિવ. પછી ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી, ધ સ્કૂલ આર ક્લોઝડ ટુડે. ધેરફોર સાથે વાક્ય જોડીએ તો ઇટ ઇઝ